નમસ્કાર મિત્રો. કહેવાય છે ને કે કણ કણમાં વસેલી કલા અને લોહીમાં વહેતું સાહિત્ય તેની જ જીભમાં માં સરસ્વતીમાં બિરાજમાન રહેતી હોય છે અને આપણી ગુજરાતની ધરતીએ સંસ્કૃતિને જાળવી રાખતી એક આગવી ઓળખ ધરાવે છે. તેમાં સંતો, મહંતો અને શૂરવીરો એવા બહુ સારા એવા થઈ ગયા છે. તો ભજન એ માત્ર મનોરંજન નથી, પરંતુ ઈશ્વર પાસે પહોંચવાની એક સાધના છે. એવી સાધનાને બહુ સારી નાની ઉંમરમાં જાળવી રાખતા અને સાધના કરતા એવા યુવાન કલાકાર શ્રી ઉમેશભાઈ ગઢવી આપની સાથે ઉપસ્થિત થઈ ગયા છે. તો નમસ્કાર ઉમેશભાઈ. જય માતા. નમસ્કાર. અને આજે રોયલ બેઠકમાં આવીને મને ખૂબ સારું લાગ્યું અને આજે ઘણી બધી વાતો કરવી છે. આજે ઘણી બધી ચર્ચા પણ કરવી છે અને ઘણું બધું ગાવું પણ છે. દિલ ખોલીને સ્કૂલ છે શિવરાજપુર ગામ, ત્યાં હું ભણેલો છું, અભ્યાસ કર્યો છે. 1 થી 8 ધોરણ સુધી ત્યાં મેં અભ્યાસ કર્યો છે અને પછી 9-10 KVS શ્રી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને 11-12 હાલોલ VM સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. અને જ્યારે હું 4થા-5મા ધોરણમાં ભણતો હતો ત્યારે હું ડાન્સને વધારે કરતો હતો. ડાન્સિંગમાં ભાગ લેતો હતો, જે સ્પર્ધા હોય એમાં. પછી ધીમે ધીમે મને ગાયનમાં રુચિ આવી કે ગાવાનો એમ શોખ થયો અને મેન આમાં આ લાઈનમાં લાવવા મારા માટે જે છે એ મારા નાના છે, જે એમને મારા પ્રેરણારૂપ બન્યા અને જેમણે મને જ્ઞાન આપ્યું અને શીખવાડ્યું કે ભજન કઈ રીતે ગાવું, કઈ રીતે સમજવું, કઈ રીતે એમાં ગાવું અને બધું પબ્લિક સાથે એને વિતાવવું. અને ત્યાર પછી જ્યારે હું હાર્મોનિયમ, મારી જોડે જૂની હાર્મોનિયમ છે દેશી, એ હાર્મોનિયમથી હું શીખતો હતો પહેલાં સ્ટાર્ટિંગથી. ત્યારે એક હું ધૂન વધારે ગાતો હતો. પહેલાં સમજાવું તમને. ભજ મન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઓ ભજ મન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આ ધૂન ગાતો હતો પહેલા. સ્ટાર્ટિંગ શીખતો તો ખાલી શ્રીરામની ધૂન મને આવતી હતી. ધીમે 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 પછી આ વસ્તુ છે કુદરતી આવી છે અને આમાં કેવું છે કે ઉગે ને કોઈ ના પૂગે, કે ઓટોમેટિક જે ઉગે ને એ ખરું કલા. એમ કે જે માણસમાં ઉગે ને એ જ સાચી કલા છે, કે ના કે કોઈ દેખાદેખીમાં ટ્રેન્ડ ચાલતો. હા, અત્યારે ટ્રેન્ડ કોઈ ચાલતો હોય કે કોઈ દેખાદેખીમાં આવ્યા હોય કે આમાં કંઈક સારું નામ કમાવાનું છે, એ રીતે આયા નહીં. કલા એ વસ્તુ છે કે તમારા પોતામાં ઓટોમેટિક જ આવે. ફેમિલી બેકગ્રાઉન્ડમાં તમારા પિતા કે કોઈ દાદા કલાકાર હતા કે કેવું? ખાસ કહું તો જણાવતો આનંદ થાય કે મારા પિતાશ્રી પણ અમને ગાવાનો બહુ શોખ. નાના નાના ભજન મંડળમાં, અમારા ગામ શિવરાજપુરનું ભજન જય રણછોડ ભજન મંડળ છે, એમાં મારા પપ્પા પહેલા જતા હતા ભજનમાં અને ભજનો ગાતા હતા, બહુ ભજન ગાતા હતા અને એમને બહુ શોખ હતો ભજનનો, એટલે બહુ શોખ. પણ પછી ધંધામાં પડી ગયા, બધું વ્યવહારમાં પડી ગયા, એટલે પછી એમને એ સપનું પૂરું ના થયું. ગાવાનો એમને બહુ શોખ હતો, પણ એમને એમનું પૂરું ના થયું. પછી હું ધીમે ધીમે જવા લાગ્યો એ ભજન મંડળમાં, એ જ ભજન મંડળમાં એમની સાથે. હા, એમની સાથે. પછી અમે અમારા ભજન મંડળના છે સ્વર્ગશ્રી, અત્યારે સ્વર્ગસ્થ થઈ ગયા, હનુમાન કાકા, ભાનુ કાકા. એ હું પહેલા છે ને મંજીરા વગાડતો હતો. મને નાનો એવો શોખ મંજીરા વગાડવાનો. ત્યારે મંજીરા જ્યારે વગાડું ને ત્યારે પછી મને હનુમાન કાકા કે તું મંજીરા વગાડે છે ખરો, તું તો ગઢવી છે, તારા પપ્પા તો ભજન ગાય છે, તું કેમ નથી ગાતો? એમ તો કે ભજન ગા, તું પણ ટ્રાય કર. હા, ભજન ટ્રાય કર. તો મને ભજન ગવડાવે, નાના નાના ભજન, હેલો મારો સાંભળો ને એવા બધા રામાપીના ભજન. અને એ મંડળ થકી હું ઘણું બધું શીખ્યો છું. અત્યારે બી એ મંડળમાં હું જોડાયેલો છું ને એ મંડળ મને ઘણો સપોર્ટ કરે છે અને એમાંથી હું ઘણું શીખ્યો છું. અને એવા ભાનુ કાકા અમારા, એ મને હાર્મોનિયમ કે આ રીતે હાથ મૂકવાનો આ રીતે શીખવાડતા હતા.
મારા નાના એ મને હાર્મોનિયમ શીખવાડ્યું છે. પછી હું મારી મહેનતથી બધું પછી શીખ્યો છું. તો અને પારિવારિક હજુ પણ હું આ શીખું જ છું અને આ મારી સાધના જ છે. હજુ હા. મારી સાધના ચાલે છે અને અંત સુધી પણ સાધના ચાલશે. આમાં કોઈ પારંગત થઈ નહીં શકતું. સંગીત એવી વસ્તુ છે ને કે એમાં કોઈ માણસ પારંગત નહીં સમજી. એમાં સંગીત શાસ્ત્ર પણ એવું છે કે એમાં કોઈ પારંગત નહીં પામી શકતું. જેટલું શીખો એટલું ઓછું. ઓછું જેટલું તમે શીખો ને એટલું ઓછું. અને મેં તો કહું છું, હું વધારે વધારે શ્રોતા બનવાનું બહુ પસંદ કરું છું. મને સાંભળવાનું વધારે ગમે. અને કલાકાર મિત્રોને પણ હું જણાવવા માંગુ છું કે તમે પહેલા, મને એક વાત યાદ આવે છે કે તમે પહેલા કાનસેન બનો પછી તાનસેન બનો. કે તમે જેટલું સાંભળશો એટલું તમારે સારું રહેશે. અને જેટલા શ્રોતા બનશો, જેટલું રિસ્પેક્ટ આપશો સ્ટેજની, એટલું તમારા માટે સારું રહેશે. તમે હમણાં જે કલાકાર બન્યા એના પછી ગામમાં કોઈ વિરોધીઓ ખરા? ના વિરોધ તો નહીં. મારો સ્વભાવ જ એવો છે ને કે કોઈ આપણા પર એવું ખોટી નજરથી જોઈ ના શકે, ખોટી નજરથી બોલી ના શકે. આપણે કોઈ વિરોધ ના કરે. તો પરિવારમાં પારિવારિક સ્થિતિ કેવી હતી? હું તો મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવું છું અને મારા પપ્પાએ મને ખુદ મારી પાછળ મહેનત કરી છે અને મને સપોર્ટ ઘણો કર્યો છે. બહુ સપોર્ટ કર્યો છે. મારા પાછળ બહુ ઘણો સપોર્ટ છે સંગીતમાં. મારા મમ્મી પપ્પાનો બેવનો, અમારા આખા કુટુંબનો, આખા ઘરનો, મારા કાકા દાદા બધાનો સપોર્ટ ફૂલ છે સંગીતમાં મને. તો ભણવામાં કેવું રહેતું? કે આમ કાચું પાકું કે કમ્પ્લીટ હોશિયાર હતા? ભણવામાં તો હું છે ને એમ તો એવરેજ સ્ટુડન્ટ હતો ભણવામાં. કે 10 સુધી તો હું ભણ્યો સારું. પછી આમાં રુચિ જાગી? પછી રુચિ જાગી એટલે ભણવામાં થોડુંક પછી ઓછું ધ્યાન આપ્યું. 10 સુધી હું બહુ પાવરફુલ ભણ્યો. પાવરફુલ આવડતું હતું બધું. ઇંગ્લિશ ને બધું, ગણિત ને બધું, વિજ્ઞાન ને બધું પાવરફુલ આવડતું હતું. તો તે વખતે તમને ઈચ્છા હતી કે હું કલાકાર બનીશ કે કંઈક બીજી? ના, આ તો હું તમને વાત કહું કે આ મારું કોઈ સપનું જ નતું. મારું તો એવું કઈ સપનું નતું કે હું ગાવાનો છું કે કંઈક હું આ લાઈનમાં આવીશ. મારું કઈ એવું ફિલ્ડ જ નથી. પણ આ તો કુદરતી બધું અચાનક બધું આ હોનારો જ બધું થઈ ગયું, સેટ થઈ ગયું. આ બધું ભગવાન બધું સેટ જ કરે. એટલે ઈચ્છા જ નથી? ના, ઈચ્છા નથી. વિચાર્યું નતું આ વસ્તુ. જીવનમાં તમને એવું લાગે કે ભણતર જરૂરી છે? હા, ખૂબ જરૂરી છે ભણતર જીવન માટે. અને ખૂબ જરૂરી એટલે ખૂબ જરૂરી છે. અને હું 12 સુધી ભણ્યો છું અને અત્યારે હું મ્યુઝિક કોલેજમાં એડમિશન લીધું છે, MSU બરોડા. એમાં હું આ સંગીત માટેની ડિગ્રી માટેની કોલેજ કરું છું. હમણાં એડમિશન લીધું છે. હવે આમાં મ્યુઝિકમાં જ ભણવું છે, મ્યુઝિક માટે ઇન્ડસ્ટ્રીમાં. હા. તો શાળામાં તમને કોઈ એવા શિક્ષક મળ્યા હતા કે તમે આ સિંગિંગ લાઈન કે કોઈ બીજી અન્ય ડિગ્રીમાં કામ કર્યું? શાળામાં બધા મને તો એમ જ કહેતા તું ગાવાનું જ કર, બસ તારે ગાવાનું જ રાખવાનું, અને આ ફિલ્ડ તે પકડી છે તો પકડી જ રાખ. બધા સર મને ઘણું કીધું. સ્કૂલમાં એવું કોઈ દિવસ બન્યું કે તમે ક્લાસ છોડ્યો હોય કે કંઈક મસ્તી કરી હોય, એના લીધે કોઈ શિક્ષકે તમને ફટકાર્યો હોય કે કંઈ અકરાયા હોય? ના, એવું કોઈ હું તમને કીધું ને પેલા કે મારો સ્વભાવ જ એવો છે ને કે મને આજ સુધી કોઈ શિક્ષકે મારે હાથ નહીં લગાડ્યો કે મને લાફો બી નહીં માર્યો હજુ લગી. હું આ 1 થી 12 ધોરણ સુધી ભણ્યો, મને કોઈ ટીચરે મને માર્યો નથી હજુ લગી. હા, કંઈક હુલામણુમાં મારે ખરું, પણ એવું તોફાની કર્યું હોય. મારો સ્વભાવ જ પહેલાથી બહુ સરળ અને બહુ શાંત સ્વભાવ. કેમ કે મારો ખોરાક ભજન છે. એટલે ભજનિક જે હોય ને એ બહુ શાંત હોય. એનો ઉગ્ર બહુ ના હોય, બહુ તોફાની ના હોય. એટલે આવો મારો પહેલેથી સ્વભાવ છે. એટલે કોઈ એવું મારે અનુભવ નથી થયા ને એવું. તો તમારા માતા પિતા વિશે તમે શું કહેવા માંગશો? હવે માતા પિતા માટે તો શું કહું, એ એક મારી દુનિયા જ છે. મારે દુનિયા કહો બધું, ભગવાન કહો બધું, મારા માતા પિતા સર્વ. આ લાઈનમાં સપોર્ટ કેટલો મળે? બહુ ઘણો સપોર્ટ મળ્યો છે અને સપોર્ટ આપે છે. અત્યારે બી એમનો ફૂલ સપોર્ટ છે કે બેટા આમાં તારે આગળ વધુ ફૂલ, અમે પાછળ છે તારી. તમારા ભાઈ બહેન વિશે? મારા કાકાના છોકરા છે 2, મારી 2 બહેનો છે. એ પણ ફૂલ સપોર્ટ કરે છે. એમનો કેવું આ લાઈનમાં છે કે બીજું? ના, એ મારી બહેનો તો સ્ટડી કરે છે. મારા ભાઈઓ પણ સ્ટડી કરે છે. હજુ એક મારાથી નાનો ભાઈ છે, એમાં કાકાનો છોકરો, એ તબલા વધારે વગાડે છે. તબલાનો શોખ એનો વધારે છે. માતા પિતાએ તમને આ સંગીત લાઈન તરફ આગળ વધારવા માટે તેમને વસ્તુનો કોઈ ત્યાગ કર્યો ખરો? એવું તો નહીં, પણ
મને પ્રોત્સાહન ઘણું બધું આપ્યું છે કે બેટા તું આમાં આગળ વધને અમે બધું સપોર્ટ કરશું એમ. જ્યારે તમે આ લાઈનમાં ચાલ્યા ત્યારે બધાનો સપોર્ટ મળ્યો એમ ને? બધાનો સપોર્ટ મળ્યો. હમ. મારા મિત્રોનો, મારા ગામનો, મારું ગામ શિવરાજપુર, હમ. મારા ગામનો બધાનો સપોર્ટ મને મળ્યો, મારા પરિવારનો. તો તમારી મિત્રતા અને તમારા મિત્રો વિશે કંઈ કહેવા માંગશો? હા, મારા મિત્રો તો ઘણા બધા છે. નામ લેતા એ આવો પોડકાસ્ટ પતી જાય પણ નામ ના ખોટે એટલા બધા મિત્રો છે. પણ ખાસ મારા બધા 4-5 નામ લઈ લો. મારા મેહુલ છે, જયદીપ છે, જયદ્રથ, પછી મનીષભાઈ છે, અને બીજા ઘણા બધા ભાઈબંધ છે મારા. સંગીત લાઈનના તો બી ઘણા બધા મિત્રો છે બધા મારા. એવા મિત્ર કે તમને અત્યાર નાનપણથી લઈને અત્યાર સુધી કોઈ સપોર્ટ મળ્યો હોય? ના, બધા જ સપોર્ટ તો મને બધા જ મિત્ર કરે છે. પછી હું કોઈનું નામ નહીં લઈશ તો ખોટું લાગશે. એટલે સપોર્ટ તો મને બધા મારા મિત્રો બધા જ કરે છે. આ ફિલ્ડમાં આવ્યા પછી તમે ઘણા બધા એવા નાના મોટા કલાકાર સાથે તમારી મિત્રતા વધી હશે, તો એવા મિત્રોમાં તમારા જૂના કોઈ મિત્રમાં કોઈ મિત્રતામાં ફરક પડ્યો ખરો? હા, ઘણો બધો. અને પહેલા તો આવીએ એટલે એકદમ ઓળખતા ના હોય એટલે એટલો પરિચય ના હોય એટલે ઓળખતા ના હોય. પછી ઓળખ્યા પછી તો એટલો બધો પ્રેમ મળે છે મિત્રો તરફથી, ઘણો બધો મળે છે. પેલા આપણા વિજય રાઠવા છે તમારા, એને હું નતો ઓળખતો પેલા. પછી અમારો ધીમે ધીમે પરિચય થયો. અત્યારે બહુ આમ સારી મિત્રતા છે અમારી. અને બધા અત્યારે મારે સંગીતમાં કમલેશભાઈ બારોટ, ઉમેશભાઈ બારોટ, ધર્મેશભાઈ બારોટ, સચિનભાઈ બારોટ, રજેશભાઈ બારોટ, આ બધા જોડે પહેલેથી એમ પહેલા એટલો બધો પરિચય નતો, હવે પરિચય એટલો બધા સારી મિત્રતા છે બધા. પ્રોગ્રામમાં મળો તો કેવું આનંદ થાય? કે બહુ આનંદ થાય. બધા અમે ભેગા મળીએ એટલે બહુ મોજ કરીએ, એમ આનંદ કરીએ. કોઈ એવા કલાકાર સાથે મળ્યા હોય કે બહુ આનંદ આવ્યો? આનંદ એટલે બધા જોડે તો આનંદ જ આવે મારે. બધા પોતાની રીતે બધા બેસ્ટ જ છે. આજે તમારી સફળતા બધા લોકો જોવે છે, તો એની પહેલા તમારો સંઘર્ષ કેવો હતો? સંઘર્ષની વાત કરું ને તો હું છે ને ભજનમાં મને એવો શોખ, ગાંડો શોખ, એટલો ગાંડો શોખ ને કે જ્યાં પણ ભજન વાગે ને, અમારા ગામડામાં તો બધા ભૂંગળા હોય ને, એટલે દૂર હોય ને તો એ નજીક સંભળાય. હવે અહીંયા જ ભજન હશે તો હું તો એટલો શોખ ને કે જે પણ ભજન વાગતું બાઇક લઈને નીકળી જ જવું. ફૂલ ભલે શિયાળો હોય કે ચોમાસું હોય કે હું કશું જોવું ના, ભજનમાં નીકળી જાઉં, ભજન ગઈને જ આવું. અને કેટલા ગામડામાં ભજન કરવા બાઇક લઈને ફૂલ ઠંડીમાં હોય કે ચોમાસામાં હોય, ફૂલ જંગલમાં બી ઘણી વાર ગયો, જંગલમાં બી ભજન કર્યા છે. અને ફૂલ આમાં પરિશ્રમ તો કર્યો, મહેનત કરી છે, હજુ કરીએ છીએ, મહેનત તો કરવાની જ છે આમાં. તો તમે આ લાઈનમાં જ્યારે પહેલી વખત આવ્યા તો તમે ફર્સ્ટ એવો પેમેન્ટ કેટલું મળ્યું હતું તમે આ લાઈનમાં? પેમેન્ટ તો હું લેતો નહોતો પહેલા. તો મને છે ને ડાયરેક્ટ આવી ખીચો હોય ને એમાં બક્ષિસ જ મૂકી દે ડાયરેક્ટ. કેમ કે એમને મોજ આવી જાય ને એટલે પૈસા તો ડાયરેક્ટ બક્ષિસ જ મૂકી દે, એમ કે આશીર્વાદ થ્રુ આપે. એકવાર એક બનાવો બન્યો હતો જ્યારે હું ભજન ગાતો હતો, લગભગ 2 વાગ્યા હતા. અમારો આશ્રમ છે શિવરાજપુર, નરસિંહાનંદ આશ્રમ. એમાં હું ગાતો હતો, આ ભજન ગાતો હતો. मुझे है काम ईश्वर से जगत, रूठे तो रूठने दे मुझे है काम ईश्वर से जगत, रूठे तो रूठने दे. આ ભજન હું ગાતો હતો. અચાનક મને એવો ભગવાનનું એવું લાગ્યું કે આજે કંઈક મજા અલગ આવે છે. અચાનક બાપુ આયા. બાપુ સીધા પૈસાની ગોળ કરવા માંડ્યા. બાપુને એવો આનંદ આવી ગયો, એમને ખુદ નીચે આરામ કરતા હતા. એમને હાલવાની બી શક્તિ નથી. અને તે સમયે બાપુ ઉપર પોતે ચાલીને આવ્યા ને
ઘોળત કરવા માંડ્યા પૈસાની. હમ. અને મને તે વખતે એક આભાસ અલગ થયો હતો કે અનુભૂતિ થઈ હતી કે ભગવાન કંઈક પર સાથ છે. મતલબ આનંદમાં ગયેલી વસ્તુ બહુ અલગ બહુ હતો. આનંદ. અને મેન વસ્તુ સંગીત એ વસ્તુ છે ને કે ભગવાનનો સ્પર્શ તો તમને કરાવે છે, કે ભગવાનને તમારી પાસે હોય એવું તમારી અનુભૂતિ થાય એમ. થાય. ઘણી વાર અનુભૂતિ થઈ છે. તો તમે આ લાઈનમાં આગળ વધ્યા, કલાકાર બન્યા, એના પછી તમને કોઈ એવી તકલીફો ઊભી થઈ ખરી કે અડચણ રૂપી બની હોય? કલાકાર તો મેન વસ્તુ શું છે કે આમાં અડચણો તો કોઈ બી ક્ષેત્રમાં આવવાની છે, કે તમે ધંધો લઈ લો, કોઈ બી. કલાકારમાં કેવું છે કે તમારે મહેનત કરતું રહેવું પડે. મહેનત જેટલી તમે કરશો એટલું સારી સફળતા મળશે અને સારું પરિણામ પણ તમને જોવા મળશે, ને એક જાતે તમારું નામ પણ બનશે. કોઈ વખત એવું બન્યું કે તમે હવે આ લાઈનમાં છોડી દેવી છે? ના ના, આજ સુધી એવું નથી બન્યું. એટલે કોઈ તકલીફ નહીં તો ના ના, આજ સુધી ભલે તકલીફ તો ઘણી પડે, પણ આપણે એવું કોઈ દિવસ નહીં વિચાર્યું કે આ સંગીત છોડું. કેમ કે પહેલો મારો પ્રેમ કહું ને તો એ મારું સંગીત છે. એટલે સંગીત થકી જ ઉપર આવે. બસ સંગીત મારો પહેલો પ્રેમ એમ કહો ને તો સંગીત છે. સંગીતથી હું પ્રેમ કર્યો છું. પહેલો પ્રેમ. હા. પહેલો પ્રોગ્રામ તમને પેડ ક્યારે મળે, જેના થકી એને રૂપિયા મળે? હવે તો ઘણા બધા પ્રોગ્રામ કર્યા અને સ્ટાર્ટિંગમાં પહેલો તો ખાસ યાદ નથી, પણ એક મારો યાદગાર પ્રોગ્રામ મને એવું લાગે કે પેલો ફર્સ્ટ મોટો સ્ટેજનો પ્રોગ્રામ હોય ને તો મેં કર્યો. અમારું કેશવનાથ ગુરુ આશ્રમ છે, ગુરુ મંદિર છે અમારું કેશવનાથ, અહીં રસુલપુર નાથકુવા રણજીતનગરની બાજુમાં. ત્યાં એમનો પાટોત્સવ હતો ત્યારે મેં ગણપતિ કર્યા હતા. ત્યાં એ મોટો સ્ટેજ મારે ત્યાં મળ્યો હતો. પેલા કલાકાર બન્યા પછી તમે આ લાઈનમાં કેટલી મહેનત કરો છો? કોઈ પ્રેક્ટિસ કરો છો કે પછી? અરે આમાં તો રિયાઝ તો ચાલુ જ રાખું. રિયાઝ તો બંધ જ ના કરાય. કલાકારનો રિયાઝ તો ચાલુ જ રાખે, કોઈ દિવસ બંધ ના કરે. અને આમાં રિયાઝ ને સવારે હું ઉઠીને 4 વાગે રિયાઝ તો કરું છું. સવારે ઓમકારનો રિયાઝ, આકારનો રિયાઝ, લય તાન નો બધો રિયાઝ તો હું કરું. તે કરવો બહુ જરૂરી છે ગળાના ફ્લેક્સિબલ માટે. એટલે અવાજ ફ્લેક્સિબલ રહે આપણો અવાજ ને ગળું આપણું બહુ સારું ચાલે. મારો પાસે કેવો નિયમ છે કે હું રિયાઝ કરીને પાણી ના પીવું. કેમ કે ગળું આપણે એવું સ્ટ્રોંગ બનાવવાનું કે પાણીની પણ જરૂર ના પડે. લાંબા સમય સુધી આપણું ગળું ટકી રહેવું જોઈએ. હું તો અમુક કેટલા પ્રોગ્રામ તો એવા કર્યા, એકલાય કર્યા છે, 4 5 વાગ્યા, 6 વાગ્યા સુધી, આખી રાત, તો બી મારું ગળું ટકી રહે છે માતાની દયાથી. અને હું ચાલુ પ્રોગ્રામમાં પાણી નથી પીતો. પીવું તો અમુક વાર 2-3 ઘૂંટ, પણ મોસ્ટ ઓફ ના પીતો હોય. કેમ કે મારી ગાવામાં વધારે ધ્યાન હોય, પાણી પીવામાં ધ્યાન ના હોય. એટલે ધ્યાનમાં થયો. ધ્યાનમાં. એવો કોઈ પ્રોગ્રામ બન્યો કે તમે પ્રોગ્રામમાં જતી વખતે કે પરત પાછા પડતા કોઈ અડચણ ઊભી થઈ? એવું તો આપણે ગામડામાં અમુક વાર આપણા ઇલાકામાં નીકળીએ તો હવે રોજ આવે કંઈક દીપડો, ઘણી વાર દીપડો બી જોવા મળી જાય. એકવાર તો રીસ આવી ગયું હતું. એટલે ઘણા એવું અડચણ આવે, બીજી કોઈ ના આવે. તમારા કલાકાર બન્યા પછી તમને એવા કોઈ કલાકાર જે તમારા ફેવરેટ હોય? મારા ફેવરેટ તો બધા ઘણા કલાકાર છે. બધા ફેવરેટ ને બધું સારું ગાય છે. મારા મોસ્ટ ઓફ કલાકારોની વાત કરું તો જેમને પ્રેરણાદાયી હું શીખું છું અને એમને સાંભળું છું વધારે, તો હું નામલેશ ભજનમાં, જેમનું નામ છે બ્રહ્મલીન પૂજ્ય નારાયણ બાપુ, પૂજ્ય બ્રહ્મલીન કાનદાસ બાપુ, એમને હું વધારે સાંભળું છું. તો એમનું કોઈ ભજન તમને પસંદ હોય તમે અમારા મિત્રોને? નારાયણ બાપુનું મને એક ભજન બહુ ગમે. ભૂલાતી નથી એ ભૂલાતી નથી એ સુખી જિંદગીને, સુખી જિંદગીને હંમેશા હતી જા સુખી જિંદગીને, સુખી જિંદગી, સુખી જિંદગી બાળપણમાં ગુજારી, સુખી જિંદગીને બાળપણમાં ગુજારી,
જુવાનીએ કીધી હે જુવાનીએ કીધી કઈ દુખી જિંદગીને દુખી જિંદગીને ભૂલાતી નથી આ સુખી જિંદગીને સુખી જિંદગીને. વાહ, બાપુનું ભજન મને ઘણું પ્રિય છે આ. તો તમારા ગુરુનું મારા ગુરુ ગોદય બાપુ છે. ગઢવી પરંપરામાં આ લોકો લોક સાહિત્ય કે ગાવાની લાઈનમાં બહુ આગળ છે, તો આજના યુવાનોને તમે શું સંદેશો આપશો? હા, ચારણી સાહિત્ય એવું છે કે એમાં ઘણું બધું સંકળાયેલું છે. આપણે સંસ્કૃતિ બધું ઘણું બધું સંકળાયેલું છે. એમાંથી ઘણું બધું આપણે ગ્રહણ કરવું જોઈએ. એના મુજબ આપણે ચાલીએ તો આપણા જીવનલક્ષી વિકાસ માટે ઘણું જરૂરી છે. તો તમે જે ભજન ગાઓ છો એની પસંદગી તમે કઈ રીતના કરો છો? પસંદગી એટલે મારે તો કઈ બી મગજમાં મોજ આવે એ કઈ નાખીએ. એવું કઈ ફિક્સ ના હોય. હું કોઈ દિવસ પ્રોગ્રામમાં ફિક્સ ના હોય કે આ ગઈશ ને આ ગઈશ, એવું નહીં. મારો એક નિયમ છે, કેમ કે હું એક સાધક અવસ્થામાં છું અત્યારે. હું સાધક જ્યારે કોઈ પણ જગ્યા પણ બેહે ને ત્યારે એની ઓરા, એની જે ત્યાં વાઇબ્રેશન જે હોય ને એને મહેસૂસ કરે કે અહીંયા શું ચાલે છે. એ સાધક હોય એની વાત છે. એને ઓટોમેટિક ત્યાંની પછી ઉર્જા એને ખબર પડે કે આ ઉર્જા આ કામ કરે છે. પોઝિટિવ ઉર્જા, કઈ ઉર્જા અહીંયા છે એ પ્રકારનું આપણે ભજન ઓટોમેટિક નીકળે. મારી જોડે ઘણા એવા અનુભવ થયા છે. એ પ્રકારનું ઓટોમેટિક એ ભજન નીકળે. એટલે એમાં કોઈ નક્કી ના હોય. તમે દર મહિને ઘણા બધા પ્રોગ્રામ કરો છો, તો કાર્યક્રમ એવો કોઈ બન્યો કે તમે આ પ્રોગ્રામમાં હું ના ગયો હોત તો સારું હોય? ના, એવું કોઈ દિવસ નહીં બન્યું. મારું કેમ કે કેવું હોય કે હું બનતા સુધી તો મારું 95% મારા માટે જ ગઉં. હું 95% હું મારા માટે જ ગઉં, 5% પબ્લિક માટે ગઉં. પોતાને મોજ આવે બસ. કેમ? અને એ 95% છે ને મારું જે એ પબ્લિકને પસંદ આવે છે. 5% હું પબ્લિક માટે ગઉં. જયારે પબ્લિક માટે કહું ને મારે પસંદ ના હોય પણ તો બી હું ગઉં કે એમને ખુશ કરવાના છે ને. એટલે એક આત્મા ખુશ થાય, એક આત્માઓ ખુશ થાય, એના આશીર્વાદ આપણે મળે, એના માટે મને મજા આવે. ભજન ગાવું એક સાધના છે, તો તમે કોઈ એવું ભજન ગાતી વખતે તમને એવો અહેસાસ થયો કે ઈશ્વર સાથે બહુ કોન્ટેક્ટ? પહેલા જ મેં કીધું ને, ઘણી વાર એવું થયું છે કે ભગવાન સાથે કંઈક એક નાનો એવો ઝીણો એવો સ્પર્શ કંઈક હોય એવું લાગે. અમુક વાર એવો અનુભવ થાય છે. એવું કોઈ ભજન? એવું ભજન છે એક મારે. કબહુ ન કૃષ્ણ કિયો જન્મ તેરો બાતોं में बीत गयो, जन्म तेरो बातों में बीत गयो. कबहु न कृष्ण कियो कबहु न कृष्ण कियो जन्म तेरो बातों में बीत गयो, जन्म तेरो बातों में बीत गयो. એક વાર હું ગાયું હતું, મજા આવી હતી. તમે આ આટલા વર્ષો સુધી પ્રોગ્રામ કર્યા, તમારો એવો કોઈ કિસ્સો કે તમને યાદ હોય જેને તમે ભૂલી ના શકો? હા, એવો કિસ્સો મેં કીધો ને, જે બાપુએ જે અચાનક મને આયા હતા ઘોળ કરી, એ જ મને યાદ રહેશે આખી જિંદગી. રૂપિયાનો વરસાદ. હા, એ જે અત્યારે રૂપિયાનો વરસાદ છે મારા પર થાય છે એની વાત નહીં. આ આખું અલગ જે દ્રશ્ય હતું એ બહુ અલગ હતું. જે ત્યાં હતા ને એમને ખબર છે, બહુ અલગ જ જે દ્રશ્ય સર્જાયું હતું તે વખતે. એટલે બાપુએ બહુ આશીર્વાદ આપ્યા મારા પર. બાપુએ જગદીશાનંદ બાપુ છે મારા, 1008 મહામલેશ્વર, એમને ઘણા બધા આશીર્વાદ આપ્યા છે. તો ઘણી વાર એવું બન્યું કે તબિયત ખરાબ હોય ને પ્રોગ્રામ કરવા પડે? હા, કેટલી વાર ગળું બળું હાચવું, પણ મારું બનતા સુધી માતાની દયાથી હજુ લગીને ગળું બેઠું નથી. બસ પ્રોગ્રામ તો કરીએ, દિવસે તો કમ્પ્લીટ ગળું તો કમ્પ્લીટ જ હોય. રાતે હું તો અમુક વાર મારી રેન્જની બહાર પણ ગઉં. ગળુંને ફ્લેક્સિબલ માટે હું મારી રેન્જની બહાર પણ ઘણી વાર હું પ્રોગ્રામમાં ગઉં, ટ્રાય કરું એમ. અને સક્સેસ મજા, મને ખુદને મજા આવે. હું મારા ગળાને એક પર્ટિક્યુલર સ્કેલ પર નથી રાખતો, બધી બાજુ બધા સ્કેલ થી ગઉં છું.
ડાયરામાં એવું બન્યું કે કોઈ વખત ચાલુ પ્રોગ્રામ બંધ થઈ ગયો હોય કે લાઈટ જતી રહી હોય એવું? એવું તો ઘણી વાર બન્યું છે. હમ. એટલે ચાલુ ભજનમાં લાઈટ જતી રહે ને પછી ભજન બી અમે કરીએ, મજા આવે. તો તમારા પ્રોગ્રામમાં જાઓ છો તો તમને આજુબાજુ ફેન્સ તમારી સાથે સેલ્ફી કે ફોટો પડાવે તો તમને કેવું લાગે? સારું લાગે કે પ્રેમ છે ને, હમ. પ્રેમ હોય એટલે એમ દિલથી એવું લાગે કે આપણા માટે પણ કોઈક માણસ પ્રેમ કરે છે એમ. એ જોઈને મને બહુ આમ આનંદ આવે. ચાહત. તો સોશિયલ મીડિયા તમને કેટલો સપોર્ટ કર્યો? સોશિયલ મીડિયા તો સપોર્ટ ઘણો કરે છે અને અત્યારની જનરેશન માટે સોશિયલ મીડિયા ખૂબ જરૂરી છે, પ્લેટફોર્મ સારા માટે. તો તમે કયા કયા પ્લેટફોર્મ પર અવેલેબલ છો? હું યુટ્યુબ પર છે મારા લાઈવ પ્રોગ્રામ્સ છે અને ઇન્સ્ટાગ્રામમાં મારી આઈડી છે. ઉમેશભાઈ, તમે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે, એમાં વાયરલ પણ ઘણા થયા છે. એમાં સારી કોમેન્ટો આવતી હશે ને નેગેટિવ આવતી, તો તમે એને હેન્ડલ કઈ રીતે? ના, નેગેટિવ તો હજુ લગીન મેં જોઈ નથી કોમેન્ટ. મેં બધી કોમેન્ટ વાંચું પણ એમાં નેગેટિવ કોઈ નથી, બધા મજા જ આવે છે. એટલે મતલબ પોઝિટિવ. પોઝિટિવ ઉર્જા જ આવે છે. અત્યારના યુગમાં કોમ્પિટિશન સિંગિંગ ક્ષેત્રમાં બહુ વધી ગયું છે, તો તમે એ ક્ષેત્રમાં તમારું કરિયર સાચવવા માટે શું કરો? કોમ્પિટિશન તો ઘણું બધું છે અને બધામાં જ કોમ્પિટિશન છે. એવું નહીં કે સંગીતમાં છે, બધામાં જ છે. બિઝનેસમાં છે, કોઈ અલગ કહેવાય ને કે જેમ સંગીત છે, બીજા ઘણા પ્લેટફોર્મ છે. ડાન્સ છે, એમાં બી ઘણું બધા કોમ્પિટિશન બધા છે. પણ હું તો એક વાત તમને કહેવા માંગુ છું આ રોયલ બેઠક દ્વારા કે તમે જેવી તમને મહેનત કરશો એનું ફળ મળવાનું છે, આજે નહીં કાલે. એ તમને ચોક્કસ મળવાનું છે, પણ તમારી મહેનત સાચી હોવી જોઈએ. કોન્ફિડન્ટ. હા, અને એ તમે જો મહેનત નહીં કરો ને તો વસ્તુ પછી ભલે ને તમે આમાં તમારે પછી કુદરતે આપ્યું બી હોય ને તો પણ એ શૂન થઈ જાય ત્યારે તમારી મહેનત ના હોય તો. હમણાં સોનુ નિગમજીનું એક ઇન્ટરવ્યુ સાંભળ્યું હતું મેં, તો એમાં એમ કીધું તમારે કુદરતી બક્ષિસ તો મળે જ છે, પછી એની ઉર્જા થોડાક ટાઈમ માટે હોય છે એ તમારા માટે. પછી તમારી જો મહેનત નહીં હોય ને તો ત્યારે એ ઉર્જા જ્યારે ખતમ થઈ જાય ને ત્યારે તમારી જોડે કોઈ ઓપ્શન નહીં હોય. એટલે તમારે આ મહેનત તો ખૂબ કરવી પડે. અને ત્યારે ભલે કોમ્પિટિશન હોય ને તો તમે સારી મહેનત હશે ને તો તમે આગળ જ છો. કેમ કે અમારે મેં જોયું છે કીર્તિદાન ગઢવી છે અમારા ખૂબ વડીલ, અને હું એમને ઘણું માનું છું અને મારા પ્રેરણાદાયક પણ છે. એમને પહેલેથી મહેનત છે, અત્યારે કેવું છે, અત્યારે એમનું આખું સ્ટેજ અલગ છે, એમની ઓરા આખી અલગ છે. મેન વસ્તુ ઓરા છે કે કોઈને ઓરા ઉર્જા કેવી છે તમારામાં, મેન વસ્તુ એ છે. તો તમે નવરાત્રિ હોય, લગ્ન સમય હોય અને એમ ભજન ના હોય તો તમારું શરીર તમે સાચવવા માટે શું કરો છો? સાચવવામાં હું તો છે ને બધું જ ખાઉં છું, એવું કઈ નહીં કે આ નહીં ખાવાનું. બધું ના, કોઈ ડાયટ પ્લાન નહીં, બધું જ ખાઉં છું. હા, એક્સરસાઇઝ હું કરું સવારમાં. તમારો એવો કોઈ ટેલેન્ટ કે ગાવા સિવાય કોઈ બીજું? હા, મેં પહેલા જ કીધું એમ ડાન્સનું હતો. ડાન્સ હતો. તો અત્યારે ઘરે કોઈ ડાન્સ કરો છો, પ્રેક્ટિસ? ના, અત્યારે મને ગરબા પાછો રમું. ગરબા? ગરબાનો શોખ ખરો, દાંડિયા ગરબા. સંગીત સિવાય તમે બીજું કઈ શું કરવા માંગો છો? મારો તો મેન ઉદ્દેશ્ય એ છે કે આપણું જે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ બધું જળવાઈ રહે એ ટાઈપની મારી મહેનત રહેશે. કે આપણું આ બધું જૂનું છે ને બધું સોનું છે, એને સાચવવાની આપણી જવાબદારી છે. હું તો બધા કલાકાર મિત્રોના બેઠક દ્વારા પુરસ્કાર દ્વારા કહેવા માંગુ છું કે જેટલું બને એટલું આપણું સાચવજો. જેટલું આપણે આપણું સાચવશું ને એટલી મજા છે. કેમ કે અત્યારે બધું જૂનું જ સારું છે, અત્યારે નવામાં કઈ મજા નથી. થોડાક ટાઈમ માટે લાગે મજા, પછી છે ને કંટાળો જ આવે. એટલે હું તો કહેવા માંગુ છું કે જૂનું સાચવજો. જૂના લોકગીતો છે, જૂના ભજનો છે, જૂના ગરબા છે, જૂના લગ્ન, બધા જૂની સંસ્કૃતિને સાચવજો બસ. આટલા બધા તમે નામ કમાવો છો તો તમને એવું લાગ્યું કે અહંકાર આવ્યો હોય એવું? ના, આમાં શું છે કે મારા ગુરુ મહારાજ, મારા માતા પિતા અને મારા ભગવાન, મારી માં મોગલ, ને મેં એક જ પ્રાર્થના કરી છે કે માતાજી હું કોઈ પણ લેવલ પર જવું મારા પર અભિમાન ના આવે બસ, અને અહમ નામની વસ્તુ ના આવવું જોઈએ. મને એક
બાપુએ પણ મને સલાહ આપી હતી, બેટા તને બધા જ લેવલ પર આશીર્વાદ છે, પણ બસ અહમ ના આવવું જોઈએ. અને એ અહમ હું નહીં આવવા દઉં મારી લાઈફમાં, એ વસ્તુ નહીં આવવા દઉં. હું નાનાને બી માન આપીશ ને મોટાને પણ માન આપીશ, એ મારી કોશિશ એ છે. તમને એવું કોઈ પ્રિય ભજન ખરું કે તમે લોકોને, અમારા મિત્રોને સંભળાવો? ભજન તો છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી નાણ બાપુએ ગાયેલું ભજન, જપલે હરી કા નામ મનવા, જપલે હરી કા નામ, ઓ जपले हरि का नाम, उसके नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जपले हरि का नाम, ओ जपले हरि का नाम. તમારું એવું કોઈ લોકગીત કે તમને જ બહુ પ્રિય હોય એવું? સયર મોરી રે ચાંદાને પછવાડે, એવું રાજ કેદી ઊંઘ સે રે લોલ. સયર મોરી રે ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ, મારો જાદવરાય ક્યારે આવે રે લોલ. સયર મોરી રે ચાંદાને પછવાડે, પૂરજ કેદી ઉગશે રે લોલ. તો તમારે એવા કોઈ કલાકારની ઈચ્છા કે તમારે મોટા કલાકાર સાથે પ્રોગ્રામ કરવો હોય? હું તો જો આમ તો મારે હજુ મારા પ્રેરણાદાયી એવા કીર્તિદાન ગઢવી સાથે બેસવાનો હજુ નથી બેઠો હું. એમને દૂરથી પણ જોયેલા છે. જુનાગઢ હું ઘણી વાર ગયો છું. હું દેવાયત ખવડ જોડે પણ બેસી ગયો, દેવાયતભાઈ ખવડ પ્રોગ્રામ કર્યો? હા, અને પ્રોગ્રામ કર્યો. હા, હાલોલમાં. અને રાજભા ગઢવી જોડે પણ કર્યો. તો તે વખતે તમને કેવો આનંદ આવ્યો હતો? ઘણો આનંદ આવ્યો, આમ સારું લાગે એમ કે સ્ટેજ મળે છે એટલે સક્સેસ જાય. સક્સેસ આવી. તમારા એવા સંગીતકાર કોઈ મિત્ર ખરા? સંગીતકારો તો હમણાં મારા નજીકના બધા છે. અમારા બેન્ચોમાં હર્ષભાઈ છે, ચંદનભાઈ છે, પછી આયુષભાઈ છે, અખિલભાઈ છે, અને તબલામાં મારા રોનકભાઈ છે, કીર્તનભાઈ છે, અમારા બરોડાથી કીર્તન. મંજીરામાં અમારે સન્નીનું મંજીરું જબરદસ્ત મને વધારે ગમે. અને તબલામાં જીગાભાઈ, બધા કનુભાઈ છે અમારા સિમલિયા, બધા ઘણા મારી જોડે સંકળાયેલા છે. એક પ્રેમ છે એમ બધાનો. અને આનાથી ઘણા બધા મિત્રો છે. હજુ નામ લેવા જઈએ તો આખો પોડકાસ્ટ લાંબુ થઈ જાય, પણ ઘણા બધા છે એમ. મા મોગલને હું ઘણું માનું છું, અને બસ એને 2 ડગલા આગળ રાખીને માં ભગવતી મા મોગલને હું આગળ ચાલું છું. તો એમ ના થાય કે કોઈ ભજન કે ગીત હોય? બેઠી તું બિરદાળી મોગલ, આપ્યા તે પરમાણ જો, ખંખેરી ને ખોણે લીધા, બચાવ્યા તોળા બાળને. મચરાળી મારી માવડી રે માં, મચરાળી મારી માવડી રે, મોગલ કરતી અમારા રે કામ. એક દીવાની દિવેટે રે માં, એ માંગલ કરતી અમારા રે કામ. ભગવતીને બહુ
તો સંગીતમાં તમારે ડાયરે વખતે કોઈ એવો ફેન છે કે તમને વિશ કર્યા કે લવ સોંગ ગાઓ કેવું કે? આ ઘણા એવા હોય છે જેમને કે અમને સંભળાવો એમ. હમ. તો એક ભાઈની મારી ફરમાઈશ આવી હતી વચ્ચે હમ. પ્રોગ્રામમાં, મને ઘણું ગમ્યું હતું. कोई किसी को चाहे तो क्यों गुनाह समझते हैं लोग, कोई किसी के खातिर तड़पे अगर तो हंसते हैं लोग, बेगाना आलम है सारा, यहाँ कोई हमारा दर्द नहीं पहचाने, पत्ता पत्ता बूटा बूटा हाल हमारा जाने हैं, पत्ता पत्ता. એટલે આવી કોઈક ચાહકો ફરમાઈશ કરે તો દિલથી ગાઈ લઈએ છીએ એમના માટે. એ રાજી રહે ને તો અમે રાજી છીએ, રાજી એમના માટે ગાઈ લઈએ. પ્રજા રાજી આપણે રાજી. હા, એવું છે. તો અમને આ વરસાદની સિઝન ચાલુ છે તો એમના માટે તમે વરસાદની સિઝનનું કોઈ સોંગ ખરું? હમ. મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર, જબકી વીજળીને લાગે એનો ડર, જબકી વીજળીને લાગે એનો ડર, કેમ કરી જાવું એને મળવા, ઓ કેમ કરી જાવું એને મળવા. અત્યારે તમે જે ભજન શીખો છો સાધક અવસ્થામાં એવા, તો તમે નવા કલાકારો જે ભજન શીખતા હોય કે કંઈ અન્ય ક્ષેત્રના ગીતો શીખતા હોય તો તમે એના માટે શું સલાહ આપશો? હા, એમના માટે તો એક જ સલાહ છે કે બસ આમાં રચ્યા પચ્યા રહો, અને મહેનત કરો અને સાધના જ કરો, અને જેમ બને એટલું સાંભળો અને એક એનર્જી મહેસૂસ કરો, તમે એમાંથી કંઈક ગ્રહણ કરી શકો છો. તો પહેલાના સંગીતમાં અને આજના સંગીતમાં તમને શું ફેરફાર લાગે છે? ફેરફાર તો ઘણો બધો આવી છે. પહેલાના સંગીત એટલે આર્ટિસ્ટ એવા હતા ને કે કલાકારો પણ એવા હતા. શ્રી લતા મંગેશકર, શ્રી રફી સાહબ, દિગ્ગજ કલાકારો. સંતવાણીમાં અમારે નારાયણ બાપુ, રમદીન નારાયણ બાપુ, કાનદાસ બાપુ, લખન બાપુ બારડ, બધા એક એમનો એવી ઓરા હતી ને કે આખો માહોલ જ કંઈક અલગ હતો પહેલાનો, એમાં મજા આવતી હતી. અત્યારે માહોલ તો છે પણ હજુ એ જે જૂનો માહોલ હતો ને એની મજા કંઈક અલગ હતી. મજા આવે. એ જે મને તો ખુદને ખબર નથી, પણ જે હું મારા જે જૂના જે ઉંમરલાયક જે ગધ્યા હોય એની જોડે પૂછવું તો એ કે પહેલાની મજા બહુ અલગ હતી. આજનો સમય જેવું આજનો સમય અત્યારે યુવાનો જ જાય છે, જેનજી જેનજી છે. એટલે જેનજી જનરેશનમાં કેવું છે કે આખો ટ્રેક જ ચેન્જ થઈ ગયો છે, આખો ટ્રેક. કેમ કે અત્યારે કોઈને લાંબુ લાંબુ નથી સાંભળવું. પેલા ભજનો આખા લાંબા લાંબા આખા ગાતા હતા, અત્યારે બધા શોર્ટ જોઈએ છે. શોર્ટ અત્યારે શોર્ટમાં બધી પતાવું છે, એમ કે એક પછી એક શોર્ટમાં નીકળી જવું જોઈએ. ભજન કોઈને આખા સાંભળવાનું નથી આવી છે. એટલે થોડું કઈ પૂરું છે, પણ આ વિસરાય ના જાય એનું આપણે બધા ધ્યાન રાખવું પડશે. સંસ્કૃતિ સાચવવી બસ એનું સાચવવું પડશે. તમે એવા જે તમારા ગુરુ કે કોઈ જૂના કલાકારોને કોઈ ભજન, નારાયણ બાપુ કે લક્ષ્મણ બારોટી? હા, નાનો બાપની ભજન સંભળાવું. અમારા ચારણમાં ઈશ્વરદાન ગઢવી થઈ ગયા, ઈશ્વરાસો પરમેશ્વરા. એમને સ્વયં ભગવાને હરિરસમાં સહી કરી, એમને દિવ્યાન લખ્યું, હરિરસ લખ્યું. એમાં ઘણા બધા દોવાસમ કીધા છે. એટલે
देख लीजिए ना जो लागे मनसा जन्म देख लीजिए उत्तम राम बाबू लिखो आयो से मारो राम भजन आयो से मारो राम भजन तो दिन देश राम बदील ने એક મને એમનો પ્રભાતી પણ ઘણું યાદ આવે અત્યારે હવે તો તમે બહુ સારા એવા ભજનો ગાઓ છો, તો અમને અમારા પ્રેક્ષકો મિત્રો બહુ રામાપીરને બહુ માને છે, અત્યારને બીજ બહુ કરે છે, તો એમના માટે કોઈ તમે ગીત થઈ જાય. તમે કહો છો રામપીરને તો હું પણ બહુ માનું છું ને એમની દરેક બીજ હું ભરું છું. અમારા ગામમાં નરસિયાનો આશ્રમમાં દર બીજે જ્યોત પ્રગટ થાય ત્યાં ગઉં છું, રામાપીરને ભજન ગાઉં છું, એટલે રામાપીરને હું ઘણું માનું છું. હવે એમના ભજનથી શરૂઆત કરું. હેલો મારો હાંભળો રણુજાના હુકમ કરો તો પીર જાતરાનું થાય. મારો હેલો હાંભળો રણુજાના એ વાણીઓ ને વાણીઓ જાતરાએ જાય માલ દેખીને ચોર પાછળ પાછળ જાય. મારો હેલો રે સુણિંદાર જાનારા હાલમાં એક ટ્રેન્ડિંગ સોંગ ચાલે છે એ કયો અરે સુમરે છે તેરો જાવામાં કાલી ગાડી લાની હે. અરે સુમરે છે તેરો જાવાને કાલી ગાડી લાની હે. ઘણા ગરીબ શેઠ બનાયા અબ की बारी मारी है अब की बारी मारी है अब की बारी मारी है. જય રામ. મોજ એટલે રામાપીરને પણ હું માનું છું અને એમની બીજ દરેક બીજ ભરું છું. આજના જમાના પ્રમાણે ભજન તો બહુ સંસ્કૃતિ જાળવી રાખે છે, પણ તેમને તમે સાચવવા માટે તમે તેમનું શું યોગદાન આપશો? સાચવવા માટે મારું પૂરું યોગદાન હશે, કેમ કે આ વસ્તુ છે ને સંતવાણી એટલે સંતોની અનુભવની વાણી. દાસ સતાર બાપુ, બ્રહ્માનંદ, પછી દાસ સવારામ બાપા, એ બધાએ પોતાના અનુભવો કીધા છે. પછી નાજીરે ગઝલો કીધી, બધા પોતાના અનુભવો કીધા ને એ અનુભવો અત્યારે પણ એ આપણે અનુભવ પણ થઈ શકે છે, અને એ અનુભવ આપણે એમને જે અનુભવ કર્યા છે એ સંતવાણી એને આપણે જાળવી રાખવી જોઈએ અને એનો સન્માન કરવું જોઈએ, કેમ કે જૂની હોવાનું છે. સંસ્કૃતિને સાચવવી બહુ જરૂરી બહુ જરૂરી છે, બહુ એટલે કેમ કે આ યુગમાં તો બહુ જરૂરી છે, કેમ કે આપણે નહીં સાચવીએ આપણી ધરોહર છે, આપણે નહીં સાચવ્યું તો કોઈ ક્યાંય પણ આ તો અમર છે, બધું જ જતું રહેશે. તમે એક વસ્તુ યાદ રાખજો કે જે સંગીતમાં અમુક આવે છે ઘણું બધું, પણ જે જૂનું છે ને એ તો રહેવાનું જ છે, એ અમર વસ્તુ છે, એ કોઈ દિવસ નહીં રહે. ગુજરાતની ધરતી એટલે હા, સંસ્કૃતિ સંસ્કૃતિ એટલે એ જૂની વસ્તુ તો રહેવાની જ છે, બીજી બધી ભૂસાઈ જશે પણ આ જૂની વસ્તુ તો રહેવાની જ છે. ભજન તો ટ્રેન્ડ તો આવતા રહે, ટ્રેન્ડ આવતા રહેશે ને જતા રહેશે, પણ જૂની વસ્તુ ભજન તો રહેવાનું અમર છે. અને આવા કલાકારો એ રહ્યા. અને કલાકારો ભજનના તો ઘણા છો, અત્યારે હું જોઉં છું નાના કલાકારો સારે ભજન યોગદાન આપે છે, મને ગમે છે. વાહ.
તો ઉમેશભાઈ, અમને તમારી સાથે વાતચીત કરીને બહુ આનંદ થયો કે અમે એવા કલાકારને મળ્યા કે જે નાનેથી ઊભા થઈને પોતાના પગ પર ઊભા થઈને બહુ સારી એવી ઓળખ બનાવી. તો અમારા મિત્રને બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે. બસ મને પણ આજે બહુ મજા આવી રોયલ બેઠકમાં કે ગર્વ જેવું વાતાવરણ લાગ્યું આજે તો. અને દર્શક મિત્રોને પણ કહેવા માંગુ છું કે આ ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ઘણી આ ચેનલને સપોર્ટ કરજો, જેથી બીજા પણ કોઈ કલાકાર મિત્રો આવશે આપણા પોડકાસ્ટમાં તો એમને પણ ન્યાય આપજો બધા. તો તમને આ પોડકાસ્ટમાં તમે સમય કાઢીને અમારી સાથે જોડાયા એનો ખૂબ આભાર. થેન્ક યુ. અને તમારો પણ આખી ટીમનો આભાર ને તમારો પણ આભાર. જય માતા. થેન્ક યુ. જય માતા. જય માતા.